સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 50 લાખ રૂપિયાની લૂંટની ઘટના બની હતી. વરાછાના લંબે હનુમાન રોડ પર આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં હથિયારધારી 4થી 5 જેટલા અજાણ્યા શખ્સો બંદૂક સાથે બેંકમાં ત્રાટક્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ આરોપીઓ હિન્દી ભાષી હોવાનું મનાય છે. લૂંટારુઓએ અંદર ઘૂસીને સૌથી પહેલા બેંકની અલાર્મ સિસ્ટમ નિષ્ક્રિય કરી દીધી હતી. કોઈ વ્યક્તિ પોલીસને જાણ ન કરી શકે તે માટે તેઓએ કર્મચારીઓ અને ગ્રાહકોના મોબાઈલ ફોન પણ આંચકી લીધા હતા. બેંકમાં હાજર કર્મચારીઓ અને ગ્રાહકોને બંદૂકની અણીએ ડરાવી ધમકાવીને એક ખૂણામાં બંધક બનાવી દીધા હતા. ત્યારબાદ તેઓએ કેશ કાઉન્ટર અને સ્ટ્રોંગ રૂમમાંથી અંદાજે 50 લાખ રૂપિયાની રોકડ રકમ લૂંટી લીધી હતી અને ગણતરીની મિનિટોમાં જ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સુરત સિટી પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ આલોક કુમારે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. પોલીસે લૂંટારુઓને પકડવા માટે સમગ્ર શહેરમાં સઘન નાકાબંધી કરી છે અને બેંક તથા આસપાસના રસ્તાઓના સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જુદી જુદી ટીમો બનાવીને આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.